હોલિકા દહનના સમયે આપણે એ અગ્નિની પરિક્રમા કરીએ છીએ અને એ અગ્નિમાં વિવિધ દ્રવ્યો પધરાવીએ પણ છીએ. જીવનમાં વિશેષ અને ચોક્કસ લાભ મેળવવા હોલિકાની અગ્નિમાં ખાસ દ્રવ્યો પધરાવવાનું શાસ્ત્રોમાં વર્ણન મળે છે. તો આવો એ જાણીએ કે હોલિકા દહન સમયે અગ્નિમાં કેવા દ્રવ્યો પધરાવવાથી કેવા કેવા લાભ મેળવી શકાય છે. જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે હોલિકા દહન અને હોલિકા દહન કરતા વખતે આપણે કેટલાક પ્રયોગો કરવા જરૂરી છે. ઘટના સૌને વિદિત છે કે હિરણ્યકશ્યપુની બહેન હોલિકા દ્વારા પ્રહલાદજી ઉપર કરવામાં આવેલો જે અગ્નિ સ્નાનનો પ્રયોગ હતો એ નિષ્ફળ ગયો. હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી બચી ગયા. કહેવાનો અર્થ અહીંયા એ છે કે અસત્ય પર સત્યનો વિજય થયો, અધર્મ પર ધર્મનો વિજય થયો, અહિંસક તત્વો પર સત્યના માર્ગ તરફ ચાલનારા વ્યક્તિનો વિજય થયો. એટલે કે પરમ તત્વએ પોતાના ભક્તને બચાવી લીધો. પણ જે અહીંયા હોલિકા દહિત થઈ રહી છે એ બળતી હતી ત્યારે એનો અંતિમ સમય હતો. ભલે એના ભક્તને મારવા માટેનો એનો વિચાર હતો, પણ જ્યારે એને ખબર પડવા લાગી છે કે હવે હું બળી રહી છું ત્યારે એને સત્યનું જ્ઞાન થઈ રહ્યું છે. અને અંતે સા મતિ તસ્યાહ ગતિ, જે પ્રમાણેને છેલ્લે જે તે જીવાત્માની મતિ એટલે કે બુદ્ધિ થાય છે એ પ્રમાણેની એ ગતિ થાય છે. એટલે જ્યારે ભક્ત અંદર એ અગ્નિજ્વાળામાં છે, હોલિકા બળી રહી છે, એની વૃત્તિ બદલાતી જાય છે. અને એ વખતે જ્યારે તમે કોઈ પણ અન્ન કે કોઈ પણ દ્રવ્ય જે હોલિકામાં અન્ન રૂપે પ્રવિષ્ટ કરો છો અથવા પદાર્થ રૂપે પૂજાના અર્થમાં જ્યારે તમે પ્રવિષ્ટ કરો છો, પધરાવો છો, ત્યારે તમને એ લાભ આપનાર બને છે. તો જ્યારે તમે હોલિકા દહન કરી રહ્યા છો એ સમયે કેટલાક દ્રવ્યો એવા છે કે એ દ્રવ્યો તમે એના અંદર પધરાવશો તો મનવાંછિત ફલોકામના સિદ્ધ કરવા માટેનો તમને માર્ગ મળી રહેશે. તો જે વ્યક્તિને મનમાં એવું છે કે મારે વિવાહ સંબંધી પ્રશ્ન છે તો એવા વ્યક્તિએ હવન સામગ્રી, જવ, તલ અને ડાંગર આ હોલિકા દહન ચાલતું હોય એ સમયે પ્રદક્ષિણા કરતી વખતે 7 પ્રદક્ષિણા કરવાની છે. એ વખતે આ દ્રવ્યોને અગ્નિના અંદર સમર્પિત કરવા જોઈએ. એનાથી આગળ જો તમારે સ્વાસ્થ્યનું બળ જોઈએ છે, તમારા શરીરની સુખાકારી જોઈએ છે તો એના માટે મખાના, મિશ્રી, ગોળ અને રેવડી આ દ્રવ્યોને અંદર પધરાવવા જોઈએ કે જેથી કરીને તમને સ્વાસ્થ્ય બળ મળતું જશે. ત્યારબાદ જેને ધન લાભ મેળવવો છે એને ઘી, તલનું તેલ અને શ્રીફળ આ અંદર પધરાવવું જોઈએ. જેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવી પડી છે, જેને એનો રસ્તો મળતો નથી, એને નિરાકરણ જોઈએ છે પણ માર્ગ અવરુદ્ધ થઈ રહ્યો છે, એવા વ્યક્તિઓએ 21 પતાસા લેવા જોઈએ. અને એ 21 પતાસા અગ્નિના અંદર પ્રદક્ષિણા કરતાં કરતાં એટલે કે 21 પ્રદક્ષિણા તમારે કરવી જોઈએ. અને પ્રદક્ષિણા કરતાં કરતાં એ અગ્નિનારાયણને સમર્પિત કરતા રહેવાનું છે. જેને ઘરમાં ક્લેશની તકલીફ થઈ રહી છે, વારે વારે ક્રોધના અંદર કોઈ પણ પાત્રો આવી જાય છે તો 7 ધાન્ય મિક્સ કરવાના છે અને 7 ધાન્ય પ્રદક્ષિણા કરતી વખતે તમારે એના અંદર પધરાવાના છે. નવાન્ન જો તમારા ઘરમાં આવ્યું હોય તો એ નવાન્ન પણ તમે અંદર આપી શકો છો. કરિયર સંબંધી પ્રશ્નો છે તો દાડમની લાકડીઓ એટલે કે દાડમના જે કાષ્ટ છે એ કાષ્ટ અંદર પધરાવવા જોઈએ. અને એ પણ જો સૂકા રાખીને પછી તમે પધરાવો છો તો વધારે સારું છે. ત્યારબાદ તમે એવું હોય એને ના મળે તો પછી દાડમને ફળ તરીકે તમે અર્પણ કરી શકો છો, એ પણ એટલું જ તમને ફળ આપનાર બની રહેશે. જો ઘરમાં નજર દોષ લાગી રહ્યો છે અને તમને એની અનુભૂતિ થઈ રહી છે તો એ વખતે 5 આખી હળદર જે છે એ એના અંદર પધરાવવી જોઈએ. ત્યારબાદ જેને આર્થિક સમસ્યા છે એને તેજાના એટલે કે લવિંગ, ઇલાયચી, જાયફળ, જાવંત્રી, બાદિયાન આ જે દ્રવ્યો છે જે તેજાના જેમાંથી બને છે, તજ પણ છે અને સાથે ચનકવાળા. જો ચનકવાળા મળે તો ખૂબ સારી વ્યવસ્થા છે. તો આ દ્રવ્યો થકી તમે જ્યારે એને અગ્નિના અંદર સમર્પિત કરશો, સાથે આખી હળદર એ પણ લક્ષ્મી પ્રાપ્તિ માટેની વ્યવસ્થામાં જોડાય છે અને સાથે કમળ કાકડી અને એક શ્રીફળ, આટલી વસ્તુઓ જ્યારે તમે અગ્નિમાં સમર્પિત કરો છો પ્રદક્ષિણા કરતાની સાથે
તો તમારા ઘરમાં ધન્ય અને ભાગ્યની ઉન્નતિ થતી જોવા મળશે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થતી જશે. ભાગ્યોન્નતિ માટે તમારે જો વિચાર છે તો એ વખતે વિવિધ પ્રકારના ફળ એ અગ્નિને સમર્પિત કરવા જોઈએ. અને એ વખતે ભક્ત પ્રહલાદની જેમ આપણે પણ ભગવાન શ્રીમદ નારાયણનું અથવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. આમ કરવા થકી તમને એનો લાભ મળતો જશે. તો સર્વ બાધા વિનિર્મુક્ત, જો બધા પ્રકારની બાધાઓ એટલે કે તકલીફોમાંથી આપણે દૂર થવું છે તો કાળા મરી, કપૂર, કમળ કાકડી અને કાળા તલનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને એ પ્રમાણે તમે એમાંથી બચી શકો છો. જો દુઃસ્વપ્ન અનિદ્રાના તમે ભોગી છો તો સૂકા નાળિયેર અને એ સૂકા નાળિયેરના અંદર કાણું પાડીને એમાં સરસિયાનું તેલ ભરવું જોઈએ. અને જ્યારે તમે પ્રદક્ષિણા કરવા માટે જાઓ છો તો તેલ બહુ બહાર ઢોળાઈ ના જાય એ પ્રમાણે અગ્નિના અંદર અર્પિત કરી દેવું જોઈએ. અથવા જ્યારે હોલિકા દહનની શરૂઆત થાય છે તો એના ગર્ભસ્થ સ્થાનમાં એ જે તમે કોંચ લઈને આવ્યા છો નાળિયેરનો, એના અંદર કાણું પાડી અને સરસિયાનું તેલ ભરી અને પહેલાંથી જ એમાં પ્રસ્થાપિત કરી દેવો જોઈએ. આમ કરવા થકી તમારા ઉપર રહેલી જે સર્વ બાધા છે એ પણ નાશ પામી શકે છે. તો આ અગ્નિનારાયણના વર્તાવા પણ છે. જ્યારે આ હોલિકાની અગ્નિ પ્રચંડ અને પ્રબળ થઈ રહી છે, વરસાદ જેવો માહોલ નથી. ગઈ વખતે અથવા એના લાસ્ટ યરે આપણે વરસાદની અનુભૂતિ એ સમય કરી. કમોસમી જે વરસાદ છે એ પણ આ સમયે આવે છે, એના પણ કેટલાક કારણો છે. શાસ્ત્ર બહુ જ વિરાટ છે અને એટલા માટે જ્યારે અગ્નિ નારાયણ પ્રબળ થઈ રહ્યા છે તો એના અગ્નિની જે જ્વાળાઓ જે દિશા તરફ નમી રહી છે એ એના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે આવનારું વર્ષ કેવું જશે. તો જ્યારે અગ્નિ નારાયણ સીધી લાઈનમાં ઉર્ધ્વ તરફ પ્રગતિ કરી રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, એ ભડભડ અવાજ સાથે આગળ વધી રહ્યા છે, તો સમજવાનું થાય છે કે એ સમયે સૌથી પહેલાં જે કોઈ પણ રાજકીય ઉથલપાથલ છે એ સૌથી વધારે જોવા મળશે. જો સીધો અગ્નિ છે તો સત્તા પરિવર્તનના ચાન્સીસ છે અને જે સત્તાધીશો છે એના માટે આ સમય જોખમી પસાર થવાનો છે. 4 દિશાઓના આધારે જો વિચાર કરીએ તો પૂર્વ તરફ જો અગ્નિની જ્વાળાઓ વારે વારે જઈ રહી છે, એ બાજુ ફૂંકાઈ રહી છે, તો એ સમયનો જે પવન છે એ પશ્ચિમથી જો પૂર્વ તરફ જઈ રહ્યો છે અને અગ્નિની લપટો એ તરફ જઈ રહી છે, તો એ સમયે રાજા અને પ્રજા માટે આ સમય આવનારું વર્ષ સુખરૂપ પસાર થતું જોવા મળશે અને ધીરે ધીરે સંપન્નતા પણ ત્યાં વર્તાતી જશે. જો એ ઉત્તર દિશા તરફ જઈ રહી છે તો ધન ધાન્યની સમૃદ્ધિ આપનાર બનશે. જો એ જ અગ્નિ દક્ષિણ દિશા તરફ જઈ રહી છે તો અવશ્ય સત્તાભંગ થશે, મહામારી અને દુઃખ વધતું જશે. એના પછી જો એ જ અગ્નિ પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે તો આર્થિક સદ્ધરતા પણ આપશે અને સાથે સાથે સુખ સુખાકારી પણ આપશે. સૌથી શ્રેષ્ઠ જે જ્વાળાઓ છે એ ઈશાન અને પૂર્વ અને ઉત્તરના વચ્ચેના ભાગમાં છે. એટલે કે ઈશાન કોણ? પૂર્વ દિશા અને ઉત્તર દિશાના વચ્ચેના ભાગમાં જો અગ્નિના લપટો, અગ્નિના જે જ્વાળાઓ છે એ વારે વારે જઈ રહી છે તો વરસાદ પણ સુયોગ્ય બનશે. ધીરે ધીરે જીવનના અંદર સંપન્નતા પણ આવતી જતી હશે, રોગચાળો ઓછો થતો જતો હશે અને શરીર અને મનની સુખાકારી પણ આવનારા વર્ષોમાં તમારા માટે, સૌના માટે, સમાજ માટે, દેશ માટે યોગ્ય સાબિત થશે. તો આ એક માસ પ્યોરિફિકેશનનો કાર્યક્રમ છે જે સામૂહિક છે. એને કોઈ પણ વ્યક્તિના દબાણથી આપણે એવું ના વિચારવું જોઈએ કે તમે વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છો. ના, એકલા જે ગમે તેવા લાકડા છે એનો તમે ઉપયોગ કરો છો. ઉધઈ ખાઈ ગયેલા લાકડા છે કે બાવળ, બોરડી, આંબલી અને મવડો, એવા લાકડાઓનો તમે ઉપયોગ કરો છો અને એના અંદર કોઈ સુયોગ્ય દ્રવ્ય તમે અંદર પધરાવતા નથી, તો અવશ્ય તમે પ્રદૂષિત વાતાવરણને કરી શકો છો. પણ જ્યારે તમે આ દ્રવ્યોનો ઉપયોગ કરી રહ્યા છો, કપૂર છે, જટામાસી છે, અન્ય ઔષધિઓનો તત્વોરૂપીનો સારરૂપ પાવડર તમે કરીને તૈયાર કર્યા છે, સમિધા તમે અંદર હોમી રહ્યા છો, તો સમજવાનું છે કે તેજાના સહિત નીકળતો જે ઉત્પન્ન થતો જે ધુમાડો છે એ ઔષધીય ધુમાડો છે અને એ ઔષધીય ધુમાડો ફરીથી વાતાવરણને શુદ્ધ કરનાર બનશે, વિષાક્ત જીવોનો નાશ કરનાર બનશે અને એ અગ્નિની જ્વાળાઓ જ અન્ય નાના જીવોને આકર્ષિત કરીને ત્યાં જ એમને અગ્નિ સ્નાન કરાવી નાખતી હોય છે. એટલા માટે વિષાક્ત જીવો માટે માસ પ્યોરિફિકેશનના આ ઉત્તમ કાર્યક્રમને, હોળીના દહનને ચાહે ભક્તિથી કરો કે વિજ્ઞાનની દ્રષ્ટિએ માણો અથવા સ્વાસ્થ્ય સુખાકારીના રૂપને ધ્યાનમાં લઈને કરો, આ ત્રણેય રૂપે કેવળ એનું આચરણ કરશો તો અવશ્ય તમને એનો લાભ મળશે.
નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.